બોર્ડના વિદ્યાર્થીઓ માટે અબડાસા તાલુકામાં નવી પહેલ કરવામાં આવી। સમગ્ર ગુજરાત રાજ્યમાં માંડવી અને અબડાસા તાલુકામાં ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા સરકારી શાળાના તમામ બાળકો માટે જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારની પ્રેરણાથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના અરવિંદભાઈ જોશી તેમજ ચંદ્રકાંતભાઈ મોતાના સંકલનથી તેમજ દાતાશ્રી નિશ્ચિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈના હસ્તે નિશાબેન પિયુષભાઈ શાહ ભાવનગર મુંબઈ તથા જયવંતીબેન વિજયસિંહ ટોપણીના હસ્તે નિરંજનાબેન અરવિંદ ટોપરણાના દાન થકી અબડાસા તાલુકાની હાજાપર નલિયા વાંકુ નરેડી વાયોર ડુમરા વિંજાણા સહિતના અનેક કુલ 16 શાળાના બાળકો માટે શુભેચ્છા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજનનું વ્યવસ્થાપન બીકે સરકારી વિદ્યાલય ગોધરાના વર્ગ 2 ના આચાર્ય વિજયેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નલિયા મુકામે લોહાણા મહાજનવાડીમાં યોજવામાં આવ્યો। તો આ કાર્યક્રમની રૂપરેખામાં મુખ્ય બાબત શું હતી? તો એ બાબતની વાત કરવામાં આવે તો અબડાસા તાલુકાની સરકારી શાળાઓમાં ભણતા ધોરણ 10મા અને 12માના તમામ બાળકો માટે એક શુભેચ્છા કીટનું આયોજન કરી અને આજના દિવસે વિતરણ કરવાનું આ પ્રોગ્રામ ગોઠવ્યો હતો કે જેની અંદર આ જે કીટના મુખ્ય દાતા તરીકે નિશ્ચિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ હસ્તે શ્રીમતી નિશાબેન પિયુષ શાહ ભાવનગર મુંબઈ તથા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદ ટોપરાણી મસ્કત માંડવી આના દાતાના સહયોગથી અબડાસા તાલુકાની અંદર 425 વિદ્યાર્થી અને 2 દિવસ પહેલા માંડવી તાલુકાની તમામ સરકારી શાળાના બાળકોની અંદર 350 ની આસપાસ વિદ્યાર્થીઓ એટલે કે કુલ મળીને 770 થી 800 વિદ્યાર્થીઓને આ કીટ આપવામાં આવશે। હવે આ કીટની અંદર મુખ્ય બાબત તો એ છે કે આ બાળકો બોર્ડની પરીક્ષામાં જ આ કીટનો ઉપયોગ કરી શકે એ હેતુથી અબડાસા અને માંડવી તાલુકાના તમામ બાળકો માટેનું આ જે બે કીટનું આયોજન કરવામાં આવ્યું એ આયોજનની અંદર મુખ્ય સંયોજક કે સંકલન તરીકે હું વાત કરું તો મુખ્ય માણસ છે કચ્છ જિલ્લા વિકાસ ગ્રામ સમિતિના અરવિંદભાઈ જોશી કે અરવિંદભાઈ જોશીએ જે કંઈ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ ના સંકલનથી આ તમામ આયોજન કરવામાં આવ્યું અને આ તમામ આયોજનની અંદર કે તમામ બાળકોને જેને કહીએ કે ભારતનું ભાવિ આ બાળકો જ છે એ બાળકો પરીક્ષા વ્યવસ્થિત રીતે દઈ શકે અને આ કીટની અંદર કે પરીક્ષાને લગતું દરેક સાહિત્ય લઈ જઈ। રમેશ ભાનુશાલી, જીટીવી ન્યૂઝ, નલિયા।